ચોમાસામાં ઘણા ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી તેમજ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ ઉદ્ભવવાને લઈને તેઓએ આગાહી કરી છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. જોકે ચોમાસું ગુજરાતમાં ક્યારે એન્ટ્રી કરશે તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે. સાથે જ જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ તેમજ સ્કાયમેટ દ્વારા પણ ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે અને ચોમાસું ગુજરાતમાં ક્યારે એન્ટ્રી કરશે તેને લઈને માહિતી આપવામાં આવી છે. સાથે જ આજે પણ રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે અને કયા વિસ્તારો સાવ કોરા રહેશે એ તમામ માહિતી વિશે પણ વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. સૌથી પહેલાં વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં 53 mm, રાજકોટના લોધિકામાં 25 mm, બોટાદમાં 20 mm અને રાજકોટમાં 13 mm સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે આજે પણ રાજ્યના ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ સ્થળે હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. જોકે ભારે વરસાદની કોઈ શક્યતાઓ રહેલી નથી. હાલના હવામાન મોડલ પ્રમાણે આજે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલીના કોઈક વિસ્તારો, જ્યારે વડોદરા, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસે તેવી શક્યતાઓ રહેલી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસું, ગરમી અને ભારે વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલ ગ્રહો જોતા ગરમી વધશે અને રાજ્યના ભાગોમાં 38થી લઈને 41 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે. સુરેન્દ્રનગર તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી વધુ જોવા મળશે. દરિયા કિનારાના ભાગોમાં 34 ડિગ્રી ગરમીનો પારો પણ જોવા મળશે. જોકે ગરમીમાંથી રાહત મેળવવાની શક્યતા હવે થોડા દિવસ બાદ મળશે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે તારીખ 9 જૂન સુધી રાજ્યના વિસ્તારોમાં અણધાર્યો વરસાદ વરસશે, પરંતુ ચોમાસાની સિસ્ટમ 11 જૂનથી આગળ વધવાની પણ શક્યતા રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ધીમે ધીમે ચોમાસું ગુજરાતમાં આગળ વધશે. અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે. બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે. જોકે આ બંને સિસ્ટમના કારણે તારીખ 13થી લઈને 19 જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 22 જૂન સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી જશે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ બે સિસ્ટમના કારણે સમુદ્રના ભેજવાળા પવનો ઉપર જશે. બંગાળના ઉપસાગર તરફ 1.5 કિલોમીટર ઉપરના પવનોની સ્થિતિ સારી છે. ગુજરાતમાં તારીખ 13થી લઈને 22માં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, નવસારી જેવા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. આ ઉપરાંત પવનનું જોર પણ રહેશે તેવું તેમણે જણાવ્યું છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા પણ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને માહિતી આપવામાં આવી છે. તારીખ 14 સુધી ગુજરાતમાં ચોમાસાને લઈને તેમજ વરસાદને લઈને તેઓએ આગાહી આપી છે. અશોકભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે ભારતમાં કેરળ અને મહારાષ્ટ્ર સુધીના ભાગોમાં એકાદ બે અઠવાડિયા વહેલું ચોમાસું આવી ગયું હતું, પરંતુ છેલ્લા 10 દિવસથી તે સ્થગિત છે અને હજુ આવતા એક અઠવાડિયા સુધી તે ગુજરાતમાં એન્ટ્રી કરે તેવી સંભાવના ન હોવાની જાણકારી પણ તેમણે આપી છે. જોકે આ દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ રહેશે અને મધ્ય જૂન આસપાસ એકાદ બે વિસ્તારોમાં સાનુકૂળ પરિબળો સર્જાવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. તારીખ 14 જૂન સુધીની આગાહી કરતાં તેઓએ કહ્યું છે કે આ દરમિયાન ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના ઓછી છે. જોકે આ દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસવાનું શરૂ રહેશે. પવનની ઝડપને લઈને તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે પવનની ઝડપ હાલ 12 થી 25 કિમીની
તેમજ ઝટકાના પવનો 25 થી 35 કિમી છે. જોકે 12 થી લઈને 14 જૂનમાં તે વધીને 20 થી 30 કિલોમીટરની ઝડપે થશે. જોકે આંશિક વાદળો પણ થશે અને તાપમાનમાં વેરિએશન પણ રહેશે તેવું તેમણે જણાવ્યું છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હવામાનની આગાહી કરતી ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા પણ વરસાદ અને ચોમાસાને લઈને મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે. ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ વેધર સર્વિસે બંગાળની ખાડીમાં ચોમાસાની સિસ્ટમ બનવાની શક્યતા વધુ હોવાનું અનુમાન પણ લગાવ્યું છે. સ્કાયમેટના ચેરમેન જીપી શર્માએ જણાવ્યું હતું કે 10 જૂન સુધીમાં પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં એક પૂર્વવર્તી ચક્રાવતી પરિભ્રમણ વિકસિત થવાની પણ ધારણા છે. જોકે આ સિસ્ટમ 11 જૂનથી દરિયાકાંઠે મોન્સૂન એક્ટિવિટી શરૂ કરે તેવી પણ શક્યતાઓ છે. આ હવામાન સિસ્ટમ તેના સામાન્ય માર્ગથી થોડી દક્ષિણ તરફ આગળ વધીને આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી પસાર થઈ શકે છે. સ્કાયમેટે આગાહી કરી છે કે ચોમાસાના ફરી આગળ વધવાની ધારણા 12 થી 17 જૂન સુધી રહેશે, જે દક્ષિણ દ્વીપકલ્પ ભારતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. ગુજરાતમાં પણ ચોમાસું 12 કે 13 જૂન બાદ દસ્તક દે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.